હવે સમાચાર વિગતવાર. ભરૂચના નિવૃત્ત પીએસઆઈના વોટ્સએપ હેક કરી અશ્લીલ તસવીરો વાયરલ થઈ હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પીએસઆઈના મોબાઈલ નંબરથી અલગ-અલગ ગ્રુપમાં અશ્લીલ તસવીરો પોસ્ટ થઈ હતી. વોટ્સએપ એકાઉન્ટ હેક થયું હોવાની સ્પષ્ટતા કરી નિવૃત્ત પીએસઆઈએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી. ભરૂચ શહેરમાં એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. નિવૃત્ત પીએસઆઈ એલ.એ. પરમારના વોટ્સએપ નંબર પરથી વિવિધ ગ્રુપમાં અશ્લીલ તસવીરો શેર કરવામાં આવી હતી. એક પછી એક પોલીસ દ્વારા પત્રકારોને માહિતી આપવા બનાવેલ ગ્રુપ તેમજ અન્ય પોલીસ અને પત્રકાર સહિતના લોકોના ગ્રુપમાં આ અશ્લીલ ફોટો એક પછી એક ટપોટપ ફોરવર્ડ થયા હતા. આ અંગે ત્વરિત અસરથી બંને ગ્રુપના એડમિન ફોટો વિડીયો અંગે જોકે નિવૃત્ત અધિકારી પીએસઆઈ પરમારને જાણ કરતા સામે આવ્યું હતું કે તેમને વોટ્સએપ હેક થઈ ગયું છે. જે બાદ તમામ ગ્રુપમાંથી અશ્લીલ પોસ્ટ દૂર કરી દેવામાં આવી હતી અને આ અંગે પીએસઆઈ એલ.એ. પરમાર દ્વારા તાત્કાલિક સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે અને સાયબર ટીમે તપાસ શરૂ કરી છે. આ બનાવ ફરી એકવાર ડિજિટલ સુરક્ષાના મુદ્દાને લઈને ચિંતા ઊભી કરી છે. આ અંગે પોલીસ દ્વારા પણ વોટ્સએપમાં આવતી અજાણી લિંક ઓપન ના કરતા તાકીદ કરી મેસેજ વાયરલ કર્યો હતો. જે જોતા અજાણી લિંક ઉપર ક્લિક થયા જ મોબાઈલ હેક થવાની શક્યતાઓને નકારી શકાય નહીં. હાલ તો ભરૂચ જિલ્લા સાયબર સેલ દ્વારા આ મુદ્દે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. ત્યારે પીએસઆઈના મોબાઈલ નંબર હેક થયા બાદ રિયા લાઈવ નામે લિંક પર ફોટો વિડીયો વાયરલ થયા હતા.